નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. પાનોલીની ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટની આડમાં શું મોતનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો નથી ને? નિહાળો વિશેષ અહેવાલ. પાનોલીની ચિદા એન્વાયરો કંપનીમાં પ્લાન્ટની આડમાં મોતનું ટેસ્ટિંગ. નવા પ્લાન્ટના ઉદ્ઘાટન પહેલા જ પ્લાન્ટના પતરા હવામાં ઉડ્યા. કાયદાના ધજાગરા. ફેક્ટરીમાં કામદારોના માસૂમ બાળકોની હાજરી વચ્ચે વિસ્ફોટ. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી. આ ઘટનામાં ભ્રષ્ટાચારની ગંધ. ડીશ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની મંજૂરી સામે ગંભીર સવાલો ઊભા થયા. પાનોલી જીઆઈડીસીમાં એક ભયાનક બેદરકારીના સમાચાર સામે આવ્યા છે. ઉદ્યોગોમાં હાલ હબ ગણાતા આ વિસ્તારમાં આવેલી ચિદાકાશ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે હવામાં ઉડેલા પતરા અને લાગેલી આગ આ કોઈ અકસ્માત નથી, પણ માનવ સર્જિત બેદરકારીનો એક ઉત્તમ નમૂનો છે. કંપનીમાં નવા બનેલા પ્લાન્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા વિસ્તારને ધ્રુજાવી દીધો હતો અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પ્લાન્ટના પતરા હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા કામદાર ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કંપનીમાં જોખમી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં કામ કરી રહેલા કામદારોના નાના માસૂમ બાળકો પણ હાજર હતા. શું કંપની મેનેજમેન્ટને આ બાળકોના જીવની કોઈ કિંમત નથી રહી? સેફટીના નિયમોને નેવે મૂકીને ચાલતા આ જોખમી ખેલ પાછળ કંપનીઓના કેટલાક અને સરકારી બાબુઓ જવાબદાર છે કે નહીં? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કંપનીમાં જોખમી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં કામ કરી રહેલા કામદારોના નાના અને માસૂમ બાળકો પણ ઘટના સ્થળ પર હાજર હતા. શું કંપની મેનેજમેન્ટને આ બાળકોના જીવની કોઈ કિંમત નથી? સેફટીના નિયમોને નેવે મૂકીને ચાલતા આ જોખમી ખેલ પાછળ જવાબદાર કોણ? સવાલો તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ડીશની ટીમ ઉપર પણ ઉઠી રહ્યા છે. જે પ્લાન્ટ ટેસ્ટિંગમાં જ ફેલ થઈ ગયો અને બ્લાસ્ટ થયો, તે પ્લાન્ટને મંજૂરી કયા આધારે આપવામાં આવી? શું અધિકારીઓએ ઓફિસમાં બેસીને જ ક્લિયરન્સ આપી દીધું હતું? ભ્રષ્ટાચારના જોરે અપાયેલી આવી મંજૂરીઓ આજે શ્રમિકો માટે મોતનો કૂવો સાબિત થઈ રહી છે. સેફટીના નામે માત્ર કાગળ પર ચાલતી આ કંપનીઓ અને આંખ આડા કાન કરતા સરકારી બાબુઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? જો આજે કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? પાનોલીના આ ઘટનાએ ઉદ્યોગ જગતમાં ફેલાયેલી અંધાધૂંધી ફરી એકવાર ખુલ્લી પાડી દીધી છે. પેસો કાયદા સામે લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયત્નોથી પરમિટ રિન્યુઅલ કરવામાં રાહત મળી છે. ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતીય દ્વારા સતત કરવામાં આવેલા પ્રયત્નો અને રાજ્ય સરકાર સમક્ષ પેટ્રોલિયમ પ્રોડક્ટ ધરાવતા લઘુ ઉદ્યોગ પર લાદવામાં આવેલ નિયંત્રણો પ્રત્યે રાજ્ય સરકારે પરમિટના રિન્યુઅલ પ્રક્રિયામાં રાહત આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનાઓના રિન્યુઅલ સમયે પેસો પરવાનો ફરજિયાત નહીં ગણાય, પરંતુ પરવાનેદારના લાયસન્સ સ્થળે પૂરતી ફાયર સેફટી અને અગ્નિ સુરક્ષાના વ્યવસ્થિત સુનિશ્ચિત કરેલા સાધનો હોવા અનિવાર્ય રહેશે. ઇથેનોલ તેમજ મિથેનોલ જેવા જ્વલનશીલ પદાર્થોની ઉત્પાદન પ્રક્રિયા ઉપયોગ કરતા લઘુ ઉદ્યોગોના માથે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંઘ દ્વારા કેટલીક ગાઈડલાઈન તેમજ નિયમો લાદવામાં આવ્યા હતા, જે આર્થિક તેમજ ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ખર્ચાળ તેમજ બોજરૂપ સાબિત થઈ શકે તેવા હતા. જે અંગે ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતીએ સરકાર તેમજ સંબંધિત વિભાગ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી, જેને સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા ઉદ્યોગોને નોંધપાત્ર રાહત આપી છે. જે અંગે એક પરિપત્ર પણ જારી કરી દીધો છે, તેને લઘુ ઉદ્યોગ ભારતીયોએ વધાવી લીધો છે. આજ રોજ ભરૂચ, અંકલેશ્વર, સાયખા, પાનોલી સહિતના લઘુ ઉદ્યોગોએ
રૂબરૂમાં મુલાકાત કરી લઘુ ઉદ્યોગ ભારતીયના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવભાઈ પ્રજાપતિનું અભિવાદન કર્યું હતું અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ નિર્ણયથી ભરૂચ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ તબક્કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ તથા અન્ય પદાધિકારીઓ વાલમજી દેસાઈ, લઘુ ઉદ્યોગ ભારતીય ભરૂચ જિલ્લાના મહામંત્રી વિસિત પટેલ, પ્રદેશ સચિવ કમલેશ ગામી અને ભરૂચ જિલ્લા પ્રમુખ રમેશ ચોડવડિયા સહિત લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ માટે જે સરકાર દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પેસોનો કાયદો આવ્યો છે અને એના લીધે જે નાના ઉદ્યોગો આજે 1992-90થી જે લોકો ઉદ્યોગો સેટ થયા હોય, 35-40 વર્ષથી ઇથેનોલનું લાયસન્સ ધરાવતા હોય, એ વખતે કોઈ એવા કાયદા હતા નહીં. જગ્યાઓ ઘણી ઓછી, 700થી 1000, 1500, 2000, 3000 મીટરના પ્લોટમાં આજે ફેક્ટરીઓ સેટ થઈ ગઈ હોય અને હવે પેસોના એક્ટ પ્રમાણે આના સંગ્રહ માટે આજુબાજુમાં 7-7 મીટર એટલે આખો પ્લોટ એ 18 મીટરનો 18 બાય 18નો 340થી 500 મીટરનો આખો પ્લોટ જોઈએ એના સંગ્રહ માટે. આટલી જગ્યાઓ ક્યાંય ન હોવાના લીધે અંકલેશ્વર તેમજ બીજા બધા ગુજરાતના જે એસ્ટેટો છે જ્યાં મિથાઇલ આલ્કોહોલ વપરાય છે, આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી, પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી 1લા મહિનામાં લેટર આપ્યો અને એમ કરતાં કરતાં છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતા એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફટી એ કમ્પલસરી છે. એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યૂ થઈ જશે. એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે. ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ. વૈશ્વિક આજે જ્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે. હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે એ જરૂરી છે. આભાર, ધન્યવાદ. ઝઘડિયાની આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે તેમના કામથી દૂર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યભરમાં ગુજરાતની આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ તેમની વિવિધ માંગણીઓને લઈને કાર્યક્રમો આપી રહ્યા છે. હાલ આંગણવાડી બહેનો 18, 19 અને 20 સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો તેમના કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડી બહેનો તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેમના કામથી અળગા રહેશે અને તેમની 3 દિવસની રજાનો રિપોર્ટ ગણવામાં જણાવ્યું છે. મળતી વિગતો મુજબ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પડતર માંગણીઓના કારણે તેઓ વિવિધ કાર્યક્રમો જાહેર કરી રહ્યા છે. જે પૈકી તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેઓ તેમના કામથી દૂર રહેશે અને ત્યાં સુધી તેમની રજાનો રિપોર્ટ કરવાનું જણાવાયું છે. ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા CDPOને આપેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ઘણા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલ ન હોય, લઘુત્તમ વેતન અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબનો વેતનધારો વધારો કરવો, ડિજિટલ કામગીરી માટે 2022માં અપાયેલા વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા, નિવૃત્ત મર્યાદા તમામ રાજ્યોની જેમ 60 કરવા,
તેમજ એક વખત જિલ્લા તાલુકા અને વોર્ડ ફેડની બદલી માટેની તક આપવામાં આવે, એટીવીટી એપ્લિકેશન FRS તાકીદ બંધ કરવામાં આવે તથા અન્ય એપ્લિકેશનોના કામકાજનો બોજ ઓછો કરવામાં આવે. ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોય, આંગણવાડી વર્કર હેલ્પર માટે વેકેશન આપવા બાબત તમામ પ્રકારના બિલો, રજિસ્ટ્રાર ખર્ચાઓ તેમજ ઉજવણીના ખર્ચાઓની, મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા 10 માર્ચ મુખ્યમંત્રીએ રૂબરૂમાં આપેલ રજૂઆત અને તે પછી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રોની માંગણીઓ ઉકેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. તેનો નિકાલ લાવવા બાબત વધુમાં વધુ તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારને તથા આપના તમામ કાર્યક્રમમાં સહકાર આપવામાં આવ્યા છે. સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને આજે પણ અમારી માંગણી બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું. અમારા સંગઠન વતી 3 દિવસની હડતાલ જાહેર કરેલી છે અને તેની અંદર અમારા ઘણા પ્રશ્નો છે. પહેલો મુદ્દો અમારો પગાર વધારાનો છે અને બીજો પ્રશ્ન અમારા મોબાઈલનો છે. અમારા મોબાઈલો જે અંદર જે ICDSની એપ્લિકેશનો જે ડાઉનલોડ કરાવે છે એમાં 6 થી 7 એમાં અમારા ફોન હેંગ થઈ ગયેલા છે. અને બીજું કે પગાર વધારો કરતા નથી અને જે લાભાર્થીઓના જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ આજે 2018 પછી થયો નથી. એટલે અમારા ઘણા પડતર પ્રશ્નોને લઈને અમે 3 દિવસની હડતાલ કરી છે અને સરકાર હજુ પણ અમારું જો ના સાંભળે તો અમે ચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું. ભરૂચમાં મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તેમજ સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલાઓની તેમજ તેઓની લાયકાત અનુસાર રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સંરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તથા જન વિકાસ સંસ્થાનના જૈનુલુદ્દીન સૈયદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી યોજનાઓને સહાય અને તાલીમ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મેળા દરમિયાન રોજગાર મેળવવા માટે ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે મહિલાઓ માટે એક સારો તક અને અવસર સાબિત થયો હતો. આ કાર્યક્રમને મહિલાઓની ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભવિષ્યમાં આવી પહેલો વધુ પ્રમાણમાં યોજાશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ મહિલા બાળ વિકાસ વિભાગ અને મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળાનું રોટરી કપ ખાતે આયોજન કરવામાં આવેલ. આ મેળામાં ખાસ કરીને મહિલાઓ પગભર થાય, સ્વાભિમાનને જીવે તેમજ મહિલાઓના સશક્તિકરણમાં સરકારનો જે પ્રયત્ન છે કે પગભર થાય અને સમાજમાં એ સક્ષમ બને, સમાજને આગળ લાવે અને સમાજને લીડરશિપ મળે, એ પરિપ્રેક્ષમાં આજરોજ આયોજનમાં 10 કંપનીઓ હતી. ખાસ કરીને યોકોહામા છે, જેપ્સન કંપની છે અને ઘણી બધી અન્ય કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ દ્વારા 624 વેકેન્સીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો આ વેકેન્સીઓ માટે અપ્લાય પણ કરવાના છે. તો આ મેળામાં ભરૂચના તમામ બહેનોને અમે આમંત્રિત કર્યા છે. ભરૂચના વોર્ડ નંબર 4 માં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહમ્મદપુરા રોડ પર આવેલા છીપવાડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં શહેરના 4 વોર્ડના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ 56 યોજનાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો, જેના કારણે લોકોએ ઓફિસોના ચક્કર કાપવાથી રાહત મળી હતી. કાર્યક્રમમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત નગર સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કામગીરીનું માર્ગદર્શન આપવામાં પણ આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સરકારશ્રીના લોકાભિમુખ વહીવટના ભાગરૂપે 11મા તબક્કાના સેવા સેતુનું આજરોજ નગરપાલિકા ભરૂચ દ્વારા અહીં છીપવાડ સ્કૂલમાં આયોજન કરેલ છે.
શહેરી વિસ્તારની અંદર તમામ વોર્ડને આવરી લે એ રીતે 2 સેવા સેતુનું આયોજન કરવાનું હતું, જે પૈકી 10 તારીખે અલગ વોર્ડનું સેવા સેતુ કરવામાં આવેલ હતું અને આજ રોજ અહીં વોર્ડ નંબર 1, 2, 9 અને 10ને આવરી લેતો સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રીના જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારનું આયોજન અહીં કરવામાં આવેલ છે. સવારે 9:30 કલાકથી સેવા સેતુનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે અને એમાં મોટી સંખ્યામાં અહીં અરજદારો એનો લાભ લઈ રહેલ છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.